તમે ઓઇલ કયું વાપરો છો આ ઢોસા બનાવવામાં? ગુલાબ સિંગ તેલ વાપરીએ છીએ અને બટરમાં અમૂલ બટર વાપરીએ. અચ્છા સર, શું નામ છે તમારું? આનંદ. આનંદભાઈ. આનંદભાઈ, તમે અહીંયા રેગ્યુલર આવો છો કે કઈ રીતનું છે તમારે? ફર્સ્ટ ટાઈમ આવ્યો છો. અચ્છા, આ તમે જ્યારથી ચાલુ કર્યું ત્યારથી આ ભાવ જે તમે રાખ્યો છે એ ફિક્સ 15 રૂપિયામાં જ રાખ્યો છે? ચલો ફ્રેન્ડ્સ, હવે ટાઈમ આવી ગયો છે કે હું ક્વોલિટી ચેક કરું. ભાઈ મારે પણ આવજો, ભૂખ તો લાગી છે. આજુબાજુ બધા મસાલા ઢોસા ખાઈ રહ્યા છે. પેપર ઢોસા છે, મસાલા ઢોસા છે અને બટર ઢોસા છે. અમદાવાદમાં જે રીતે ફૂડ સ્ટ્રીટની સંખ્યા વધી રહી છે એ રીતને જોતાં એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં જે સુરતનું જમણ અને કાશીનું મરણ એ જે એક કહેવત ફેમસ હતી એની જગ્યાએ અમદાવાદનું જમણ ફેમસ થવાનું છે. કેમ કે અમદાવાદમાં એટલી બધી ફૂડ સ્ટ્રીટ વધી ગઈ છે અને અવનવા ફૂડ્સ, અલગ અલગ ટાઈપના ફૂડ્સ અહીં અમદાવાદમાં મળી રહ્યા છે. જો હું એક ફૂડ બ્લોગર તો નથી, પરંતુ અમદાવાદમાં એક એવી જગ્યા છે મિત્રો, થંબનેલ જોઈને તમે સમજી ગયા હશો કે 15 રૂપિયામાં ફક્ત ઢોસો મળે છે. તો આજે હું એવી જગ્યા પર આવી ગયો છું અને એક્સપ્લોર કરીશ કે ભાઈ 15 રૂપિયામાં એ જે ઢોસો છે એક બહેન દ્વારા એક આ કાઉન્ટર ચલાવવામાં આવે છે અને એમને પ્રેરણા ક્યાંથી મળી આ 15 રૂપિયામાં ઢોસો આપવાની, અને એમને કઈ રીતનું આ 15 રૂપિયામાં શું પોસાય યાર, તમે વિચાર તો કરો. તો ચલો મિત્રો, વિડીયોમાં બની રહેજો, એક્સપ્લોર કરી છે એ જગ્યાને અને તમને બધી માહિતી એક વિડીયોમાં મળશે 15 રૂપિયા ઢોસા પાછળની કહાની. તો ચલો મિત્રો, વિડીયોને સ્ટાર્ટ કરીએ. તમે દેખાય છે ગોવિંદવાડી 4 રસ્તા છે. તમે થોડુંક ચાલીને આગળ આવશો તો આ જુઓ, અહીંયા જે શ્રી અન્નપૂર્ણા મિની ઢોસા. કેમ છો બેન, મજામાં? બસ મજામાં. બેન શું નામ છે તમારું? ખુશીબેન સોની. અચ્છા, અને તમે એકલા જ હેન્ડલ કરો છો કે બીજું ના, એમાં? હું અને મારા હસબન્ડ કરીએ છીએ. અચ્છા, 8:30 પછી 8:30 થી 12. ખુશીબેન, કેટલા વર્ષથી તમે આ મસાલા ઢોસાના બિઝનેસમાં છો? મને એમ તો છે ને 12 વર્ષ થઈ ગયા. મમ્મીના ત્યાં હું આ જ કરતી હતી. ઓકે. ને પછી અહીંયા સાસરીમાં આવ્યા પછી 2 મહિનાથી ચાલુ કર્યું છે. એટલે હું ઘરે જ બધું કરતી હતી અને હવે અહીંયા ચાલુ કર્યું છે 2 મહિના. એટલે 12 વર્ષથી અહીંયા જ છો કે પેલા બીજી કોઈ જગ્યાએ છે તમારું? મમ્મીના ત્યાં. અચ્છા, કઈ જગ્યાએ હશે? એ બાપુનગર છે, જનરલ અચ્છા, હોસ્પિટલ. એટલે બાપુનગરમાં બીજું તમારું કાઉન્ટર ત્યાં વર્કિંગ છે, અત્યારે ચાલુ છે? હા, ચાલુ છે. તો ખુશીબેન, આ 15 રૂપિયામાં જે ઢોસો કિંમત રાખી છે એની પાછળનું કારણ શું છે? એમ પાછળનું કારણ કઈ નથી, એમ કે આ બધા ખાઈ શકે, નોર્મલ માણસ છે, બધાને ભાવે એવું છે અને એકદમ સિમ્પલ છે, ચટણી સાથે છે, એટલે અમે એ રીતનો ભાવ રાખ્યો એટલે બધા ખાઈ શકે અને બધાને ફાવી પણ ગયું છે. અચ્છા, આ તમે જ્યારથી ચાલુ કર્યું ત્યારથી આ ભાવ જે તમે રાખ્યો છે એ ફિક્સ 15 રૂપિયામાં જ રાખ્યો 15 રૂપિયા. હા, 15, 20 ને 30. ઓકે. ખુશીબેન, તમારે તો કઈ કઈ ટાઈપના ઢોસા મળે છે, જરા મને માહિતી આપશો? અમારે પેપર ઢોસા છે, મસાલા ઢોસા છે અને બટર ઢોસા છે. બટર ઢોસામાં પણ 2 ચટણી આવે છે અને મસાલા ઢોસામાં પણ, અને પેપર ઢોસામાં પણ બંને ચટણી આવે છે. ઓકે. અને આજે 15 વાળો છે એ આપણો કયો ઢોસા છે? એ પ્લેન ઢોસા છે, એમાં કશું ના આવે, ખાલી મસાલો ઉપર છાંટી નાખીએ છીએ અમે. ઓકે. અને પેલા જે 20 રૂપિયા વાળો જે ઢોસો છે એમાં મસાલા વાળો આવે છે. અચ્છા, એમાં ચટણી આવશે, બંને ચટણી આવશે? બધામાં ચટણી તો બધામાં આવશે. ચટણી બધામાં આવશે? ખાલી જે 15 વાળો છે એમાં અમે બટેકાનો માવો નથી નાખતા. ઓકે, પ્લેન ઢોસા મળશે? પ્લેન ઢોસા છે. ભાઈ બીજો એક પ્રશ્ન પણ મારા વ્યુઅરના મનમાં હોઈ શકે કે ભાઈ 15 રૂપિયામાં ઢોસો આપે છે તો ભાઈ ક્વોલિટી જોડે શું છે, એમ કે કંઈક ઓઇલ કયું વાપરતા હોય. તો આપણે ખુશીબેનના મોઢે જ સાંભળીએ કે કયું ઓઇલ વાપરે છે, ખીરું શું વાપરે છે. ભાઈ ઓથેન્ટિસિટી જુઓ, મારા વિડીયોમાં તમને ઓથેન્ટિસિટી જોવા મળશે. તો ખુશીબેન, તમે ઓઇલ કયું વાપરો છો આ ઢોસા બનાવવામાં? ગુલાબ સિંગ તેલ વાપરીએ છીએ અને બટરમાં અમૂલ બટર વાપરીએ. અચ્છા, ગુલાબ સિંગ તેલ. અચ્છા, આ જે પાઉચ છે? આ પાઉચ છે. ઓકે ફ્રેન્ડ્સ, આ જુઓ, અહીંયા ગુલાબનું સિંગ તેલ વપરાય છે અને બટરમાં અમૂલનું બટર વાપરો છો. અને ખીરું શું હોય છે? તિરુપતિ યુઝ કરીએ છીએ અને અડધું ઘરનું છે, અડધું તિરુપતિ છે. ઓકે. બંને યુઝ કરીએ છીએ. ચલો હવે અહીંયા આવનારા કસ્ટમરોને પૂછીએ, થોડો રિવ્યૂ પણ લઈએ. ભાઈ રિવ્યૂ લેવો તો જરૂરી બને છે. સર, શું નામ છે તમારું? આનંદ. આનંદભાઈ. આનંદભાઈ, તમે અહીંયા રેગ્યુલર આવો છો કે કઈ રીતનું છે તમારે? ફર્સ્ટ ટાઈમ આવ્યો છો. અચ્છા, ફર્સ્ટ ટાઈમ આવો છો. કેવો લાગે તમને ઢોસાનો ટેસ્ટ? કેવો લાગે? ઢોસાનો ટેસ્ટ સારો છે. સારો ટેસ્ટ છે. ઓકે. તમે કયો ઢોસો ઓર્ડર કર્યો સર? મસાલા ઢોસા. મસાલા ઢોસા ઓર્ડર કર્યો છે. સર, શું નામ છે તમારું? જયેશ દેસાઈ.
જયેશભાઈ તમે અહીંયા કેટલા ટાઈમથી આવો છો અહીંયા જાનનું આ મેડમે ચાલુ કર્યું પહેલો ગ્રાહક જ પહેલા દિવસે હું હતો. શું વાત છે તમે ફર્સ્ટ કસ્ટમર છો અહીંના શું વાત છે ગ્રાહક ને પણ પહેલા દિવસે હું અહીંયા આવ્યો. ઓકે ઓકે તમને હવે તો તમે તો રેગ્યુલર આવો છો એટલે ટેસ્ટમાં શું છે તમને પહેલા દિવસથી લઈને અત્યાર સુધીનો ટેસ્ટમાં કંઈ ફરક કે એવું કશું કંઈ પહેલું તો આમનો વેલ્યુ ફોર મને પ્રોડક્ટ છે કે આ સિંગ તેલમાં પ્રોપર બનાવે છે પણ 20 રૂપિયામાં એટલે બહુ સારું. સાચી વાત છે હા સિંગ તેલમાં જે પણ બનાવે મસાલો છે એકદમ ક્વોલિટી વાઇઝ સારો છે. મેં એમને પહેલા જ કીધું કે આ વસ્તુ તમારી બહુ સારી ચાલશે. એટલે અને ઓકે ઘણીવાર એમની પ્રોડક્ટ પણ એવું હોય છે કે બહુ જલ્દી વેચાઈ જતી હોય છે અને જલ્દી ખાલી કરીને જતા રહે છે અમારા ટાઈમ એટલે ફૂલ્લી સેટિસ્ફાઈડ ફૂલની સેટિંગ. ચલો ફ્રેન્ડ્સ હવે ટાઈમ આવી ગયો છે કે હું ક્વોલિટી ચેક કરું. ભાઈ મારે પણ હજુ ભૂખ તો લાગી છે આજુબાજુ બધા મસાલા ઢોસા ખાઈ રહ્યા છે તો એમને જોઈને જ મને ભૂખ લાગી જાય છે યાર. તો ચલો એક મસાલા ઢોસા ટ્રાય કરું છું ને હું પણ મારો રિવ્યૂ આપું છું. ભાઈ મારો મસાલા ઢોસો આવી ગયો છે તો ચલો આને મસાલા ઢોસાને ટેસ્ટ કરીએ હવે. વાહ સરસ સુપર મસાલા ઢોસા છે મિત્રો. 20 રૂપિયામાં શું ખોટું છે ભાઈ. 20 રૂપિયામાં શું મળે છે આજકાલ તમે જુઓ આ પેટ ભરીને મસાલા ઢોસા ખાવા મળે છે. સુપર છે બાકી. તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો આ વિડીયો. ભાઈ મસાલા ઢોસાનો ટેસ્ટ બહુ સરસ હતો અને મિત્રો સિંગ તેલમાં બનાવીને આપે છે. વિચાર કરો આપણે ઘરે સિંગ તેલ નહીં વાપરતા ભાઈ અને અહીંયા જુઓ ઢોસા 15 રૂપિયામાં સિંગ તેલમાં બનાવીને ખવડાવે છે. બહુ સરસ એમનો જે પ્રયાસ છે બહુ સરસ પ્રયાસ છે. ખુશીબેન એમના હસબન્ડનો પ્રયાસ છે. એ પ્રયાસને આપણે વેગ આપવો જોઈએ અને ખરેખર એકવાર શ્રી અન્નપૂર્ણા ઢોસા સેન્ટરમાં આવીને તમારે એકવાર ઢોસાનો ટેસ્ટ જરૂર કરવો જોઈએ. એડ્રેસ મેં જે પ્રમાણે કીધું ઈસનપુર ગોવિંદવાડી 4 રસ્તા આગળ આવેલું છે. અહીંયા આવીને જરૂરથી ઢોસા ટ્રાય કરજો. ચલો મિત્રો કેવો લાગ્યો આ મારો વિડીયો. જો સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોમાં શેર કરી દેજો. ચલે મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ મારો પૂરો વિડીયો જોવા માટે. થેન્ક યુ.